આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મજયંતિ મિત્રો તે અંતર્ગત નંદેશ્રી ગ્રામ પંચાયત ખાતે સરકારી યોજનાઓનો લાભ તેની માહિતી ગ્રામ્ય લોકો સુધી પહોંચે એટલે ગામડાના લોકો સુધી પહોંચે તે અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજ ગ્રામ સભામાં મિનિસ્ટ્રી ઓફ પંચાયતના 2 કન્સલ્ટન્સી અધિકારી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતેના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેસૂલ હિસાબી અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને પંચાયત વિસ્તરણ અધિકારી સાહેબશ્રીઓ હાજર રહ્યા હતા। મિત્રો અતિથિ વિશેષ હોય ત્યારે ભારત સરકારે ગુજરાતની 715 પંચાયતમાંથી ગ્રામ પંચાયતની પસંદગી કરી છે। આ સભામાં મોટાભાગે ગામના સિનિયર સિટીઝન લોકો જે 70 થી 75 વર્ષના હોય તેથી વધુ ઉંમરના હોય તે લોકોએ વધારે ભાગ લીધો છે। ગ્રામ્ય પંચાયતમાં સારો ઉડાડીએ અને સન્માન પણ કરવામાં આવ્યું છે। સાથે જ વિકસિત ગ્રામ પંચાયતની ટૂંકી ગાથા સભા સમક્ષ જણાવવામાં આવી છે। આ ગ્રામ સભામાં શાળાના બાળકો દ્વારા આયોજન કરવામાં આવ્યું। ગ્રામજનો અને પદાધિકારીઓ પણ આમાં ભાગ લીધો છે। નંદેશ્રી ખાતે જ અહીંયા વૃક્ષોનું એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। સાથે જ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પરંપરા અને સંસ્કૃતિ છે એ આપણા ઘર આંગણે ઉપસ્થિત છે। એવા આજે નંદેશ્રી ગ્રામ પંચાયત ખાતે NIA હોલમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સ્વચ્છતા હી સેવા અને GPTP પ્લાન અંતર્ગત ગ્રામ પંચાયતને પોતાનું ફંડ આપવામાં આવે છે। તેના ગ્રામજનો દ્વારા તે વિકાસના કામોના સૂચનો લેવા અને તેનું અમલીકરણ કરવા માટે ખાસ સભા બોલાવવામાં આવી હતી। જે સભા આજની ગ્રામ સભાની અંદર મિનિસ્ટ્રીમાંથી પંચાયતી રાજ મિનિસ્ટરમાંથી દિલ્હીથી પંચાયતી કન્સલ્ટિંગના 2 અધિકારી પણ આવ્યા હતા। જિલ્લા કક્ષાએથી ડેપ્યુટી DDO સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને હિસાબી અધિકારી સાહેબ વસાવા સાહેબ પણ હાજર રહેલા હતા। ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનો, સિનિયર સિટીઝનોનો ખાસ આ પ્રોગ્રામમાં ભાગ લેવાથી કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો હતો અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો, બોડી અને બધાના સહકારથી આજની ગ્રામ સભા ખૂબ સારી રીતે પરિપૂર્ણ થઈ છે। તે બદલ હું નંદેશ્રી ગ્રામ પંચાયતના તમામ ગ્રામજનોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું।